ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, મારો બ્લોગ ચાલુ થાય છે બપોરે 2 વાગ્યાથી, કારણ કે સવારે મને ટાઈમ જ નહોતો, બહાર ગઈ હતી એટલે શૂટ નહોતું થયું. તમે બધાએ જમી લીધું? મેં તો જમી લીધું, મારું કામ પણ થઈ ગયું. તો ફ્રેન્ડ્સ, મારે કામ તો ઘરનું થઈ ગયું છે, પણ આ કામ હજી બાકી છે, તો થોડુંક કરી લઉં અને પછી તમને મળું. તો ચાલો થોડુંક કામ કરી લઈએ. ફ્રેન્ડ્સ, અમે ઘરે જ તોરણ બનાવ્યું છે, ઘરે પડેલા મટીરિયલમાંથી. કેવું છે તે મને કહેજો. ઘરે જ બધી વસ્તુ પડી હતી, બહારથી તો કાંઈ એવું લાવી જ નથી, ઘરે બનાવી છે. સારું છે, કેવું છે તે મને કોમેન્ટમાં કહેજો. હેલો ફ્રેન્ડ્સ, આ તોરણ મેં ઘરે જ બનાવ્યું છે. આની પહેલાં તોરણ બતાવ્યું હતું તે પણ ઘરે જ બનાવ્યું, અને આ પણ ઘરે જ બનાવ્યું છે. ડ્રેસ ફાટી ગયો હતો એટલે એમાંથી પેચવર્ક કાઢી કટિંગ કરી ડ્રેસના પટ્ટામાં જોઈન્ટ કરી દીધા અને બધે સ્ટોન અને કાચ લગાડી દીધા. પછી જોઈન્ટ કરીને રેસા લગાડ્યા. તો ફ્રેન્ડ્સ, મારું આ તોરણ કેવું લાગ્યું તે મને કહેજો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું આ જો વાયટું કરું છું, ભગવાનને દીવો કરવા વાયટું થઈ રહી છે એટલે વાયટું કરું છું. હાર થોડીક વાર કર્યો, ચા પાણી પીધા અને હવે થોડીક ભગવાનને વાયટું કરી લઉં. સવાર સાંજે દીવાબત્તી કરો એટલે વાયટું તો જોવે જ. થોડીક વાયટું કરી લઉં. મને કંઈ બહુ ફાવતી નથી વાયટું કરતા, પણ ગાડી ચાલે એટલી આવડે છે. કોને કોને વાયટું કરતા આવડે છે આવી? મને ઓછી ફાવે છે. સવાર સાંજ દીવાબત્તી કરો એટલે વાયટું બહુ જ જોવે. ફ્રેન્ડ્સ, તો પહેલાં વાયટું કરી લો, પછી મળું. થઈ ગઈ છે ફ્રેન્ડ્સ મારી ભગવાને દીવાબત્તી કરવાની વાયટું. કેવી થઈ છે મને કહેજો કોમેન્ટ કરીને. બહુ તો મને નથી ફાવતી, પણ જેવી આવડે છે એવી મેં કરી નાખી. થોડીક કાલે કરીશ, 2-3 દિવસ કરીશ એટલે થઈ જશે. તો કેવી થઈ છે મને કહેજો. ફ્રેન્ડ્સ, આ છે ચોકલેટ બિસ્કિટ, અને મેં આજે હું બનાવું છું ચોકલેટ બિસ્કિટનું એક મિલ્કશેક, અને એક પેકેટ મેં આ લીધું છે બિસ્કિટનું. તો આને મિક્સર જારમાં નાખીને આને ક્રશ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આમાં 2 ચમચી ખાંડ નાખી દેવાની. જેવું તમે ગળું ખાતા હોય તેટલું. મેં 2 ચમચી નાખી છે. ઠંડુ ઠંડુ દૂધ છે તે આમાં નાખી દઉં. બસ પાછું એને ચાલુ કરી લઈએ. તૈયાર છે આપણું બિસ્કિટનું મિલ્કશેક, ચોકલેટ બિસ્કિટનું. મેં થોડીક આઈસ્ક્રીમ નાખી દઈએ, 1 ક્યુબ જેટલી, જેવી તમને ભાવે એ પ્રમાણે. ગાર્નિશ કરીએ. ફ્રેન્ડ્સ,
તૈયાર છે આપણું ચોકલેટ બિસ્કિટનું મિલ્કશેક. કેવું લાગ્યું તે મને કહેજો. તમારે પણ પીવું હોય તો ચાલો રાજકોટ આવી જાઓ બધા. હાય ફ્રેન્ડ્સ, તો કેવો લાગ્યો તમને મારો ચોકલેટ બિસ્કિટ મિલ્કશેક? જો તમને મારો ચોકલેટ બિસ્કિટ મિલ્કશેક ગમ્યો હોય તો લાઈક કરજો. અને હા ફ્રેન્ડ્સ, તમે મારા વિડીયો જોવો છો પણ લાઈક નથી કરતા, પ્લીઝ લાઈક કરજો. અને મારા વિડીયોનો આજે અહીંયા જ પૂરો કરું છું. તો કાલે પાછા નવા મળશું નવા બ્લોગ સાથે. તો બાય બાય.